સુરતની શ્રીકર વિદ્યાસંકુલ દ્વારા વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું। શ્રીકર વિદ્યાસંકુલ દ્વારા ભવ્ય સનાતનમ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હાલના કળિયુગમાં સનાતન ધર્મ શું છે તેના વિશે બાળકોને અભ્યાસ કરાવવાનો છે। હાલના સમયમાં દરેક સ્કૂલો એન્યુઅલ ડે અને બીજા અન્ય કાર્યક્રમોનું આયોજન કરતી હોય છે। સતયુગથી લઈ અને કળિયુગ સુધીની જે અજર અમર ગાથાઓ છે તે અહીંના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં બાળકો સાથે તેમના વાલીઓ, પિતા તેમજ પરિવારજનો હાજર રહ્યા હતા। ફક્ત શિક્ષણ જ નહીં પરંતુ સાથે સાથે જીવન ઘડતર માટે સંસ્કારોનું પણ સ્થાન અગમ્ય છે તે હેતુસર આ સમગ્ર કાર્યક્રમનું આયોજન થયું હતું। મારું નામ નીતા પારેખ। આજે શું કાર્ય? આજે અમારે શ્રીકર વિદ્યાસંકુલ દ્વારા આયોજિત વાર્ષિક ઉત્સવ રાખેલું છે, જેનું અમે ટાઇટલ આપેલું છે સનાતનમ। શું હેતુ છે આજે? આ કાર્યક્રમ રાખવાનો હેતુ અમારો એ છે કે અમારા નાના નાના જે બાળકો છે, આજનો આપણો યુગ જે સતયુગથી લઈને કલયુગ સુધીની જે અજર અમર ગાથા છે એ આખી ગાથા નાના નાના બાળકો, નાના નાના ભૂલકાઓ દ્વારા વર્ણવવામાં આવી છે, અને જેથી બાળકો દ્વારા પેરેન્ટ્સને એક સંદેશો મળી શકે કે આપણા બાળકોમાં સંસ્કાર નહીં હોય તો ત્યાં સુધી બધું જ નકામું છે। શિક્ષણ એકલું જ મેળવવું એ જરૂરી હેતુ નથી, પણ સંસ્કાર બાળકમાં હોવા એ સૌથી વધારે મહત્ત્વનું વસ્તુ છે। મારું નામ અંકુર સરદારા છે, શ્રીકર વિદ્યાસંકુલનો મેનેજિંગ ટ્રસ્ટી છું। આજે અમારો સનાતનમ કાર્યક્રમ છે, જેની અંદર ચારે યુગ દર્શાવવામાં આવ્યા છે છોકરાઓ દ્વારા, અલગ અલગ કૃતિઓ દ્વારા। અત્યાર સુધીમાં ઘણી શાળાઓ એન્યુઅલ ફંક્શન કરે છે, પણ તે બધું હિન્દી ગીતો પર એન્યુઅલ ફંક્શન થતા હોય છે, પણ આ વખતે અમે એવો અલગ વિચાર સાથે રજૂ કર્યું છે કે આપણે છોકરાઓને આપણી સનાતન સંસ્કૃતિ શીખે, જાણે અને જોવે કે કઈ રીતનું પહેલાં હતું, અત્યારે કેવું છે, તે પ્રકારનું આખું આયોજન કરેલું છે અને ખૂબ જ સરસ કાર્યક્રમનું આયોજન છે। મારું નામ જે.કે. સંજલિયા, હું શ્રીકર સ્કૂલમાં ટ્રસ્ટી તરીકે છું અને મેનેજિંગ ટ્રસ્ટી પણ છું। આ સનાતન વિશે જે બાળકોને અત્યારે કોઈ માહિતી નથી, તો અમે આ વખતે સનાતન ધર્મ વિશે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે કે જેથી કરીને અત્યારની નવી પેઢીને સનાતન વિશે માહિતગાર થાય અને બધી એને ખ્યાલ આવે કે આગળ શું શું મહાભારતમાં હતું, રામાયણમાં હતું, આ બધી બાળકોને માહિતગાર થાય અને બાળકો આના વિશે જાણે। બસ।